હેપી મોર્નિંગ. દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. તમે જાણતા હશો કે આજે 29 ઓગસ્ટ એટલે નેશનલ સ્પોર્ટ્સ ડે, રાષ્ટ્રીય રમતગમત દિવસ. આજનો આ દિવસ એ મેજર ધ્યાનચંદની જન્મ જયંતિના સંદર્ભમાં 29 ઓગસ્ટના દિવસે નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવવામાં આવે છે. આ મેજર ધ્યાનચંદ છે એનો જન્મ 1905માં થયો. માત્ર 16 વર્ષની ઉંમરે આર્મીમાં જોઈન્ટ થયા અને આર્મીમાંથી એ હોકીના ખેલાડી તરીકે દેશનું પ્રતિનિધિત્વ કરતા હતા. આ રાષ્ટ્રીય રમતગમત દિવસનું ખૂબ જ મહત્વ છે. ખેલે ઇન્ડિયા, સ્વસ્થ ઇન્ડિયા, સમૃદ્ધ ઇન્ડિયા. આમ પણ જીવનમાં રમતગમતનું મહત્વ ખૂબ છે. ફિઝિકલી અને મેન્ટલી સ્વસ્થ રહેવા માટે કોઈ એક રમત કે જે ગ્રાઉન્ડમાં રમાતી હોય, આવી એક રમત આવડતી હોવી જોઈએ અને રમવું જોઈએ. હમણાં જ કોઈ એક સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને મરણતોલ ઈજા કરવામાં આવી. તો આ ઘટનાને મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો સમજાય છે કે શાળા કોલેજોમાં ગ્રાઉન્ડ રાહ જ નથી. આપણે તો બહુ નસીબદાર છીએ કે આવડું મોટું ગ્રાઉન્ડ આપણને પ્રાપ્ત થયું છે. તો આ વિદ્યાર્થીઓમાં જે ફ્રસ્ટ્રેશન છે, જે એગ્રેસિવનેસ છે, એ જુદી જુદી રમતના માધ્યમથી અભિવ્યક્ત થતી હોય છે. અને જ્યારે કોઈ પણ રમત યુવાન વિદ્યાર્થી રમતો નથી ત્યારે આ રીતે કોઈની સાથે ઝઘડાના માધ્યમથી, કોઈના પ્રત્યે દ્વેષ, ઈર્ષા, નફરતના માધ્યમથી એનું જે ફ્રસ્ટ્રેશન છે, એની જે આક્રમકતા છે, એનો જે ગુસ્સો છે, એ અભિવ્યક્ત થતો હોય છે. એટલે ખાસ મારી આપ સૌને અપીલ છે કે ગ્રાઉન્ડની રમતો એ ખૂબ મહત્ત્વની છે. ફિઝિકલી તો ફિટ રાખે જ છે, સાથે સાથે મેન્ટલી ફિટ રહેવા માટે પણ રમતનું ખૂબ જ મહત્ત્વ છે. આ મેજર ધ્યાનચંદ, આમ તો એનું નામ ધ્યાનસિંહ હતું, પણ હોકીની રમતની એની એટલી બધી તાલાવેલી હતી કે એ રાત્રિના ચંદ્રના પ્રકાશથી પણ સતત અને સતત પ્રેક્ટિસ કરતો અને એને પરિણામે ધ્યાનસિંહમાંથી ધ્યાનચંદ એટલે કે ચંદ્રના પ્રકાશથી જે પ્રેક્ટિસ કરતો હતો સતત, એટલા માટે એનું નામ ધ્યાનચંદ પાડવામાં આવ્યું. અને આમ પણ હોકી એ આપણી રાષ્ટ્રીય રમત છે. એટલે આજના દિવસે આપણે મેજર ધ્યાનચંદને યાદ કરીએ, એમની જન્મજયંતિ નિમિત્તે એમને સતત નમન કરીએ અને સંકલ્પ કરીએ કે ફિટ રહેશું, સ્વસ્થ રહેશું, મસ્ત રહેશું અને એના માટે સતત જ્યારે પણ તક મળે ત્યારે કોઈ એક ગેમ ગ્રાઉન્ડમાં રમતા રહેશું. ધન્યવાદ. ભારત માતા કી.